सामने રહ્યા છો ભેગ 92.7 FM पर ભેગ અડ્ડા વિનોદની સાથે ઓજી ટાઈમ हो रहा है किसी का પપલું ફિટ કરે તો ચાલો જઈએ પપલું ફિટ કરવા માટે. હેલો हाँ जी ભાઈ ઓલા તમે મંદિરે ગયા હતા ને ત્યાંથી મારા બા ના ચપ્પલ પહેરી ગયા છો તમે. एक मिनट भाई आप कौन बोलो છો? હે હું પ્રશાંત બોલું છું. એટલે ક્યાં નંબર કોનું કામ છે તમારે? ઓલા તમે ખબર છે ઓલા મંદિરે થી તમે ભૂલમાં મારા બા ના ચપ્પલ પહેરી ગયા છો. અરે ભાઈ પેલી તો એ વાત તમે વાત કરો જેન સારે અને બીજી વાત મંદિર છેલ્લા હું 10 દિવસથી ગયો નથી. બીજી વાત એ કે લેડીઝ ના ચંપલ કોઈ નો પહેરી જાય છે. પણ એમની તમારે એટલે ભૂલમાં આવી ગયા છે તમારા પગમાં. ખોટો તો પેલા નંબર જો તમારી ભૂલ હશે. મારા બા ના પગ બહુ મોટા છે એટલે જેન્ટ્સ જેવા પગ છે તો તમે ભૂલમાં ચપ્પલ પહેરી એવા લાગો એના. પણ બા ને જેન્ટ્સ માં ફેર પડે ને લેડીઝ ને જેન્ટ્સ માં ફેર ગાંડો તો નથી ને. અને પેલા તું 10 દિવસથી મંદિર નથી ગયો તો બા ના ક્યાંથી ચંપલ પહેરી જાવ? પડી તો તમે ખાલી ધ્યાન તો જોજો તો ખરા ઘરે જઈને કે તમે ઓલા મારા બા ના ચપ્પલ તો નથી પહેરી ગયા ને. અરે ભાઈ તમામ બુદ્ધિ જેવી ચીજ છે કે નહીં કે ભાઈ કોઈ લેડીઝ ના ચંપલ કોઈ જેન્ટ્સ નો પહેરી જાય? પણ આમાં શું છે કે મારા બા ના પગ થોડાક મોટા છે ને તો મારે બીજા કરાવવા દેવા પડશે ચપ્પલ એવું છે. મારી બુદ્ધિ તો હાલે ને કે કોઈ લેડીઝ ના ચંપલ નો પહેરી નો જવાય. પણ તમે ચંપલ તો જોતા ખબર પડે ને. કદાચ તમે વાતોમાં આવો ને ભૂલમાં પહેરી ગયા હો તો ભૂલમાં કેમ પહેરી જાવ? વાતું પેલા તું 10 દિવસથી મંદિર નથી ગયો તમે એમ કહો કે લેડીઝ ના ચંપલ પહેરી ગયા. એમ નહીં જો તમારે કદાચ પસંદ આવી ગયા તમે વાત કરો ચપ્પલ બા ના. પસંદ ભાઈ તમે ક્યાંથી બોલો? એડ્રેસ આપો ને હમણાં પસંદ કે ન પસંદ હમણાં ખબર પડી જાય. ત્યાં આવું છું અને તમને ચંપલ મારા બતાવી દો કે હું ચંપલ ક્યાં પહેરી ગયો થઈ. મારા બા ના ચપ્પલ લેતા આવશો ને? હા બા ના ચંપલ લેતા પેલા મને એડ્રેસ આપો ને તમારો નંબર આપો. ક્યાં નંબર થી બોલો તમે કયો છો? કઈ જગ્યાથી બોલો છો? કાળા કલર ના ચપ્પલ છે. કાળા પેલા તો એક કામ કરો તમે તમારામાં જો સેન્સ જેવી ચીજ હોય તો પેલા વિચાર કરો કે કોઈ જેન્ટ્સ લેડીઝ ના ચંપલ મંદિર માંથી ન પહેરે. તો તમે એમ ક્યાં ના કીધા કરો છો કે તમે મારા બા ના ચંપલ પહેરી ગયા બા ના ચંપલ પહેરી ગયા? હું તમને એમ કહું છું છેલ્લા 10 દિવસથી મંદિર ગયો નથી તો બા ના ચંપલ ક્યાંથી પહેરી જાઉં? એમ નહીં તો એનો મતલબ તમે કોઈ દિવસ જેન્ટ્સ ના ચપ્પલ ભૂલમાં પહેરી આવ્યા છો મંદિરેથી કોઈ દિવસ? અરે પહેલા હું તમે મને ચોર સમજો છો? કોક ના ચંપલ ચોરી આવતો હોય છે એવી વાત કરો તમે. એટલે ફોન કર્યો તમે મને ક્યાં ચોરી ગયો હશે ફોન કરું? ના એવું મેં તમને ચોર ક્યાં કીધું? તમે એમ તો કયો છો કે મંદિર માં કે કોઈ જેન્ટ્સ પહેરી આવેલા કે હું ચોર છું? ના મેં એવું ક્યાં કીધું? એમ નહીં હા તો વાત તો એમ જ થઈ ને. તમે ચોર જેવી મને ચોર સાબિત કરવા માંગો. તમે બોલો છો કોની કયો પેલા? નયનભાઈ તમે ઉશ્કેરાવ નહીં. બિગ 92.7 FM માંથી વિનોદ બોલું છું અને જીતુભાઈએ તમારા નંબર આપ્યા હતા પપલું ફિટ કરવા માટે. ટેન્શન માં આવી ગયા હતા ને? હા જી. હવે મારા બા ના ચપ્પલ આપો. આવીને આપી જાવ હમણાં. બસ તો જો તમે પણ આવી રીતે કોઈનું પપલું ફિટ કરવા માંગતા હો તો મને SMS કરો FM સ્પેસ પપલું સ્પેસ જેનું પપલું ફિટ કરવા માંગુ છે એનું નામ એના ફોન નંબર અને શું કરે છે સ્પેસ તમારું નામ લખી 554454 પર મોકલાવી આપો. વિનોદની સાથે બોલો. સુનો લાઈફ